ફિક્કી ફ્લો વડોદરા ગર્વભેર રજૂ કરે છે તેનો લાઇફસ્ટાઇલ બજાર આરિસો 4O 23મી અને 24મી જુલાઈ 2025ના રોજ 2 દિવસીય જાણકારીભર્યું વૈભવ અને સશક્ત જીવનશૈલીનો ઉત્સવ યોજાઈ રહ્યો છે, જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો। ચોથા સંસ્કરણ સુધી પહોંચેલો આરિસો હવે રુચિસભર વૈભવ, સમજદારી ભર્યા વપરાશ અને સમુદાય સશક્તિકરણનું પ્રતીક બની ગયું છે। આ વર્ષે આરિસો 4Oની ટીમે અવની પટેલ અને વિશ્વા વેરના માર્ગદર્શન હેઠળ વિશિષ્ટ બ્રાન્ડની એક અનોખી કલેક્શન રજૂ કરી છે, જેમાં ભારતભરથી 38થી વધુ કસ્ટમાઇઝ બ્રાન્ડનો સમાવેશ થાય છે। આ બ્રાન્ડ્સ ફેશન, જ્વેલરી, હોમ ડેકોર, ગોર્મે ફૂડ, વેલનેસ, ફૂટવેર, સસ્ટેનેબિલિટી અને કોન્શિયસ લિવિંગ જેવી કેટેગરીઓ આવરી લે છે। જ્યારે આરિસો 4Oની શરૂઆત થઈ હતી ત્યારે 8 ડિઝાઇનરોથી શરૂઆત થઈ હતી। આજે 38 ડિઝાઇનરો છે। ક્લોથ, જ્વેલરી ડિઝાઇનરો છે। પ્લાસ્ટિકનું વેસ્ટેજ લઈ રિસાયકલ કરી એમાંથી ગ્લાસવેર બનાવાય છે। કોસ્મો ફાઉન્ડેશનની બહેનો દ્વારા કેન્ડલ્સ, રાખડી, એન્વોલેપ બનાવ્યા છે, જેમને સ્ટોલ આયોજકો દ્વારા આપ્યા છે। 38 ડિઝાઇનર્સમાંથી આરિસો 4O જે કમાશે તેમાં નેશનલ ઇનિશિયેટિવમાં વપરાશે, શિક્ષણ, વૃક્ષારોપણ, સાયબર સિક્યુરિટી, સ્કિલની સામાજિક સેવામાં મદદરૂપ થવાશે। દરેક બ્રાન્ડને હસ્તકલા અને નવીનતાના સમન્વયથી પસંદ કરવામાં આવ્યું છે, જે મુલાકાતીઓને એક વિશિષ્ટ શોપિંગ અનુભવ આપે છે। આ ઇવેન્ટમાં લાઇવ સેશન, ડિઝાઇનર ઇન્ટરેક્શન અને પોપઅપ્સ પણ હશે, જે સૌંદર્ય શાસ્ત્ર સાથે ઉદ્દેશને પણ જોડે છે, જેથી આરિસો માત્ર ખરીદીનું મંચ જ નહીં રહે, પરંતુ મહિલાઓ દ્વારા નેતૃત્વ ધરાવતા વ્યવસાયો અને વિચારશીલ ઉદ્યોગ સાહસિકતાને ઉજાગર કરતું એક આંદોલન બની રહે છે। આયોજકો દ્વારા અગ્રણીઓ દ્વારા આરિસો 4O સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ફિક્કી ફ્લો એક ક્યુરેશન યોજવે છે કે જેમાં વુમન ઓન્ટરપ્રેન્યોર્સને એમના પ્રોડક્ટ્સ એ લોકો લાવે છે જુદા જુદા કન્ટ્રીના ખૂણામાંથી। એમાં આ વખતે એક એડિશન થયું છે હોમ ડેકોર સેક્શનનું, જેમાં અમે અમદાવાદના 4 યંગ ડિઝાઇનર્સનું કામ પ્રેઝન્ટ કરી રહ્યા છે અને જુદા જુદા ક્રાફ્ટ પ્રોસેસીસ, સસ્ટેનેબલ પ્રેક્ટિસીસને યુઝ કરીને અહીંયા 4 હોમ ડેકોર સ્ટુડિયોઝ આવ્યા છે। વિવારતા કેફ ડિઝાઇન સ્ટુડિયો, અમારી પાસે છે એક કલાકાર સ્ટુડિયો અને જોડે જોડે એલ્કમી સ્ટોરીઝ। આ જે હોમ ડેકોરનું સેક્શન એડ કરવામાં આવ્યું છે આરિસોમાં, એ ડિઝાઇનને એક જુદો પર્સ્પેક્ટિવ આપે છે। ફેશન તો આપણે સેલિબ્રેટ કરીએ જ છે, પણ ડેકોર અને ડિઝાઇન જુદા જુદા આસ્પેક્ટ આપણા લાઈફમાં કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરે છે, એને લઈને આરિસો ટીમે આ વખતે એક્સપાન્શન કર્યું છે અને મને ખૂબ જ મજા આવી છે આ ક્યુરેશનમાં પાર્ટિસિપેટ કરવામાં। ફ્રોમ ફિક્કી ફ્લો વડોદરા, અને આજે અમારે આરિસો 4.0 અમે એક્ઝિબિશન કર્યું છે 38 ડિઝાઇનર્સનું ફ્રોમ ઓલ ઓવર ધ કન્ટ્રી। એટલે બધા પોતપોતાની આર્ટિસ્ટિક સ્કિલ્સ અને જુદી જુદી કેટેગરીમાં છે। અમારી પાસે ક્લોથ્સ છે, શૂઝ છે, હોમવેર છે, હોમ ડેકોર છે, એક્સેસરીઝ, જ્વેલરી, એટલે કંઈક બધા જ બહેનો માટે કંઈક એમને મળે એવું છે। અને આ અમારું 4th યર છે। પહેલાં અમે સ્ટાર્ટ કર્યું હતું ખાલી 12 ડિઝાઇનર્સથી, હવે અમે 40+ ડિઝાઇનર્સ જોડે આ ફિક્કી ફ્લો માટે કરીએ છીએ અને બધાની ક્રિએટિવિટી, બધાના જુદા જુદા એરિયાઝમાંથી બધાને સિલેક્ટ કરીને આ ક્યુરેટ કર્યું છે મેં શો। અને મારી જોડે છે વિશ્વા ભટ્ટ, જેને આખું હોમ ડેકોર ક્રિએટ કર્યું છે અને ક્યુરેટ કર્યું છે। એમને હું ઇન્ટ્રોડ્યુસ કરું। સો આરિસો 4.0 4th યર છે આરિસોનું। ફર્સ્ટ યર વી સ્ટાર્ટેડ વિથ 8 ડિઝાઇનર્સ અને હવે આજે 38 ડિઝાઇનર્સ છે। એમાં બહુ બધા ડિફરન્ટ ડિઝાઇનર્સ છે, ક્લોથ્સના છે, જ્વેલરીવાળા છે, એક સસ્ટેનેબલના છે। એ લોકો એસિટેટ ગ્લાસીસ બનાવે છે, પ્લાસ્ટિકનું જે વેસ્ટેજ હોય એને લે છે, એને રિસાયકલ કરે છે અને એમાંથી એ લોકો ગ્લાસવેર બનાવે છે અને એની ટેકનોલોજી એ લોકો ફ્લો સાથે કોલેબરેટ કર્યું, ઇટલીથી આ ટેકનોલોજી લાવ્યા છે, લૂસ એન્ડ ઓમ્બ્રે કરીને। અમે એ રીતે અમે જે કામમાં બધે કામ કરીએ છીએ એવી રીતે કોસ્મો ફાઉન્ડેશનના બહેનો આવ્યા છે, એ લોકોએ કેન્ડલ્સ બનાવી છે, રાખડીઓ બનાવ્યા છે, એન્વલપ્સ બનાવ્યા છે, એ લોકોને અમે સ્ટોલ્સ આપ્યા છે। સાથે સાથે આખા ઇન્ડિયાના બહુ બધા ડિઝાઇનર્સ પણ આવ્યા છે અને આજે 38 ડિઝાઇનર્સમાંથી જે આરિસો 4.0 કમાશે
એ અમે અમારા બધા નેશનલ ઇનિશિયેટિવ્સમાં વાપરવાના છે. જેમ કે સ્ટેમ છે, જેમાં છોકરીઓને ભણાવવા માટે, છોકરાઓને અને એ લોકોને આગળ ભણતરમાં હેલ્પ કરવા માટે છે. એક છે વૃક્ષારોપણ, અને બેઝિકલી બરોડા સિટીને ક્લીન અને ગ્રીન કરવા માટે. અમે લોકો સાયબર સિક્યોરિટી પણ કરીએ છીએ, કે સાયબર સિક્યોરિટીમાં શીખવાડીએ છીએ કે બધા હવે સ્માર્ટફોન વાપરે છે તો શું ના કરવું જોઈએ, શું કરવું જોઈએ. એન્ડ ઓલ્સો વી ડુ અ લોટ ઓન સ્કિલિંગ. એટલે આ બધી ઇનિશિયેટિવ્સમાં આ બધા પૈસા વાપરવામાં આવશે. આ બજાર અવની બુઆએ ક્યુરેટ કર્યું છે, તો હવે તમે એમને પૂછી શકશો કે કેવી રીતે અરીસો કર્યું છે.